Good morning, my dear friends. Myself, Jayanti Surya, and today let us understand, let us learn new activity, and the title of the activity is The Bubble is Beautiful, isn't it? એનો અર્થ એવો થાય કે ધ બબુલ ઇઝ બ્યુટિફુલ એટલે કે બાવળનું બબુલનું વૃક્ષ એટલે બાવળનું ઝાડ સુંદર હોય છે, બરાબર ને? આવું કંઈક ટાઇટલ છે. હવે આગળ જઈએ આપણે ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધ એક્ટિવિટી 8. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. જંગલમાં એક બાવળનું વૃક્ષ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. હવે એની દાળખીઓ બધી સીધી હતી એમ બધી. ઇટ હેડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ. અને એના ઝાડવા પર એની જે બ્રાન્ચ સીધી હતી, ઇટ હેડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. એ બ્રાન્ચની ઉપર શું હતું? વ્હાઇટ થોર્ન્સ એટલે સફેદ કાંટા હતા. એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ એટલે પેલું જે પાન હોય ને એના છેડે એમ ટૂંકમાં એના લાંબા આમ સફેદ કાંટા હતા, અણીદાર. વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. હવે બાવળને વૃક્ષને એક દિવસ થયું કે ચાલે ભાઈ બીજાને હું જોવા દે ને, બીજા વૃક્ષને જોવા દે ને કેવું લાગે પેલા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. હવે જે બીજા વૃક્ષને જોયું તો એના પાન જુદા હતા, એનો આકાર જુદો હતો. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. હવે એ બીજા અન્ય જે વૃક્ષ હતું તેના પાનનો આકાર કેવો હતો કે ભાઈ ગોળ, કોઈના સેંકડા પતલા જેવું હોય, કોઈના બ્રોડ હોય, પહોળા હોય, એવું બધું જોયું એણે. ધ બબુલ ટ્રી લુકડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ. બીજાના પાન આવા જોયા, અલગ અલગ શેપમાં ને એમ. એટલે એણે એના પોતાના તરફ જોયું નિરાશાથી. એને નિરાશા થઈ કે યાર મારા પાન કેવા, અને મારા બ્રાન્ચ પર તો એના પર તો કાંટા ઉગે સફેદ, કેવું લાગે એમ કે. ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ. એણે એની જાતને કહ્યું. શું કહ્યું તે જુઓ. માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. મારા પાન છે ને બહુ નાના છે અને આકર્ષક નથી. આકર્ષણ ઊભું કરે એવા નથી એમ કે. પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરે તો આવું એને જોવા મળ્યું. કોને? બાવળનું વૃક્ષ. જે રીતના વ્યક્તિ પણ ક્યારેક આવું કરે તો એને એવું જ થાય કે ભાઈ બીજા બધા સારા દેખાય છે, હું ખરાબ દેખાઉં છું. બીજાનું મકાન સારું લાગે છે, મારું મકાન એટલું સારું નથી લાગતું. આવું બધું માણસના મનમાં હોય, આવું બધું થતું જ હોય છે. એવું જ કંઈક આ વૃક્ષના મનમાં થયું છે તે જુઓ. દે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. યાર મારા જે પાન ને એ બધું છે ને તે પાન તે અન્ય જે આ પેલું જે ઝાડ છે ને તેના જેવા આમ ક્યુટ નથી, સુંદર નથી એમ કે અન્ય વૃક્ષો જેવા. એન્ડ આઈ હેટ માય થ્રોન્સ ટુ. અને યાર મને મારા જે કાંટા છે ને તે મને નહીં ગમતા, મને તિરસ્કાર છે એના માટે એમ કે. વન દેવી હર્ડ બબુલ્સ સેડ વર્ડ્સ. એટલે વન દેવીએ આ બાવળના વૃક્ષના જે શબ્દો છે તે સાંભળ્યા. સી અપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ. હવે એ એની સામે આવી વનદેવી અને એને કહ્યું, ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ. અરે યાર બબુલ એટલે કે બાવળના વૃક્ષને કહ્યું, ભાઈ તું નિરાશ કેમ લાગે છે યાર, શું થયું? તો બબુલ સેડ એટલે બબુલે કહ્યું, બબુલ સેડ, ઓ યસ આઈ એમ. હા યાર હું જરા નિરાશ છું યાર, મને થોડું. બટ વાય આસ્ક વનદેવી. તો વનદેવીએ પૂછ્યું પણ શા માટે ભાઈ તું નિરાશ કેમ છે એમ કે. તો પેલા એ શું જવાબ આપ્યો બાવળના વૃક્ષે? બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટીની લીવ્સ. મને મારા જે નાના નાના જે પાંદડા છે ને એ ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. મારા પાંદડા તો કેવા હોવા જોઈએ ખબર, આમ સોનેરી, અને એના પર કાંટા પણ નહીં ઉગવા જોઈએ આમ જરાક પણ એમ. આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વન ડેવી.
હવે એનો જવાબ વનદેવી કેવી રીતના આપે છે? વનદેવીએ શું કહ્યું કે યાર તું શું ચિંતા કરે કે મને એવું લાગે છે કે તારા જે પાન છે ને એકદમ સરસ છે અને જે કાંટા છે એ તારું રક્ષણ કરે છે એમ કે, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ પેલા બાવળના વૃક્ષને ચિંતા શું છે? અરે યાર મારો દેખાવ પણ સારો હોવો જોઈએ, મને દેખાવ સારો હોય ને તો જરાક સારું લાગે એમ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન બ્લીવ્સ. યાર મહેરબાની કરો એક કામ કે મારા જે આ કાંટા છે ને તે જરા દૂર કરી નાખો એમ કે, અને મને એવા આશીર્વાદ આપો કે મારા જે પાન છે ને તે હવે ચમકતા ચમકી જાય, ચમકદાર ઉગે. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. હવે બાવળના વૃક્ષની ઈચ્છા હો માનવ મન જેવી જ છે, જે આગળ જોઈએ આપણે કે આપણું મન છે ને એ વિચારોથી સતત વ્યાપ્ત હોય છે. એન્ડ હ્યુમન માઇન્ડ ઇઝ લાઇકલી અ મંકી એવું કહેવાય છે. એ સતત કૂદતું જ રહે, ઉછળકૂદ કરતું જ રહે, એ શાંત નહીં બેસે. વન ડે વી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસએપિયર્ડ. હવે પેલા બાવળના વૃક્ષે એને કહ્યું કે આવું કંઈક થાય તો સારું, તો એણે શું કર્યું, એના થડને ટચ કર્યું, સ્પર્શ કર્યો, અને એની મેજિક સ્ટિક છે એની જાદુઈ લાકડી તેમ કરી ફેરવી એટલે અને એ ડિસએપિયર થઈ ગઈ, એટલે કે ત્યાંથી ચાલી ગઈ. ધ નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવારે શું થયું તે જુઓ. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બીજી સવારે શું થયું કે પેલા જે પાન નાના નાના હતા ને તેની જગ્યાએ બદલાઈ ગયા. લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બદલાઈ ગયા ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, અને સોનેરી આમ ચમકદાર થઈ ગયા. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. એના પર એક પણ કાંટા પણ નહીં હતા. ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. હવે જે રીતના એનો દેખાવ બદલાઈ ગયો એટલે બબુલ ટ્રી એટલે બાવળનો વૃક્ષ તો બહુ ખુશ થઈ ગયો, આનંદમાં આવી ગયો. પણ થયું એવું કે એ જે ખુશી હતી, એ જે આનંદ હતો તે લાંબો નહીં ટક્યો. કેમ નહીં ટક્યો તે જુઓ કે સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક એટ ધીસ વન્ડરફુલ ટ્રી. હવે કેટલાક લોકો ત્યાંથી જંગલમાંથી જતા હતા અને ત્યાં આ ઝાડને જોયું એમણે. આ અદ્ભુત આવું ચમકદાર પાન હોય ને એવું તો કોઈની નજર પડે. આપણે સામાન્ય રીતે જોઈએ છે કે કોઈ પણ નવી ગાડી હોય, કોઈ નવી વ્યક્તિ હોય, નવા કપડાં પહેરીને જાય, નવી જગ્યાએ આપણે જઈએ તો આપણી નજર ક્યાં પડે? જે ચમકદાર હોય, ભપકાદાર હોય, જે શાઇનિંગ થતું હોય તો ત્યાં આપણી નોર્મલી નજર પડે. તેમ આ લોકોની નજર પહેલાં ઝાડવા પર પડી, કારણ કે એના પાન ચમકતા હતા. દે સો ધ ગોલ્ડન લીવ્સ. એમણે શું જોયું? આ સોનેરી પાંદડા જોયા. એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. એટલે ભાઈ એ લોકો તો એને ચૂંટવા લાગ્યા, તોડવા લાગ્યા. ધ બબુલ ટ્રી બેગ, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. એટલે પેલા બાવળના વૃક્ષે પેલાને કહ્યું કે ભાઈ તમે આવું નહીં કરો યાર, મારા સોનેરી પાન છે એને તોડવાનો નહીં યાર, પ્લીઝ. આઈ લવ ધેમ. મને ગમે છે, હું એને પ્રેમ કરું છું, મારા સોનેરી પાન છે ભાઈ. એ મેન સેડ. એટલે એક માણસ બોલ્યો. શું કહ્યું એને? સેડ કહ્યું, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હા, સરસ સોનેરી પાન છે ને એ હું વેચી નાખા અને મારા ફેમિલી માટે કોઈ વસ્તુ ખરીદીશ. દેન દે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. અને તે લોકોએ શું કર્યું? બધા સોનેરી ચમકદાર જે પાંદડા હતા તે બધા તોડી લીધા અને ત્યાંથી ચાલ્યા ગયા. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. હવે શું થયું? પરિસ્થિતિ જુઓ કે એ બધા સોનેરી પાન બધા તોડીને ચાલ્યા ગયા. એટલે બબુલ ટ્રી એટલે કે બાવળના વૃક્ષની પરિસ્થિતિ કેવી છે? કઢંગી અથવા કદરૂપી થઈ ગઈ, કારણ કે ચમક જ જતી રહી, બધી પાંદડા જતા રહ્યા બધું. એટલે ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. હવે બાવળ વૃક્ષ રડવા લાગ્યું. આફ્ટર 3 days, one day we appeared again and said, Dear Babul, why do you look so upset? 3 દિવસ પછી વનદેવી પાછી આવી અને કહ્યું કે વાલા બબુલ એટલે કે બાવળના વૃક્ષને કહ્યું, વાલા
શું વાય ડુ યુ લુક સો અપસેટ? તું નિરાશ કેમ, આટલો બધો નિરાશ કેમ દેખાય છે? વાય આર યોર વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા બધા સોનેરી પાન ક્યાં ચાલ્યા છે, ક્યાં ગયા છે? એમ કે ક્યાં છે? એમ કે આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ ડિડન્ટ આઈ? અરે યાર, મેં તને ગોલ્ડન સોનેરી પાન માટેનું આશીર્વાદ આપેલા હતા, તે ક્યાં ગયા બધા? આપેલા કે નહીં આ આશીર્વાદ આવા મેં તને? ક્યાં છે પાન, ક્યાં છે? એમ એણે પૂછપરછ કરી ભાઈ વનદેવીએ. યસ યુ ડીડ, હા તમે મને આશીર્વાદ આપેલા યાર, પણ શું થયું? બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ કેટલાક લોકો આવ્યા અને મારા બધા સોનેરી પાન છે ને, પાંદડા લઈ ગયા, એમ કે તોડી ગયા. એમ કે નાઉ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ નાઉ. એટલે કે હવે હું વિચારું છું કે આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે મારી પાસે એવા સોનેરી પાન નહીં, પણ આમ ચમકદાર, આમ કાચના પાન હોવા જોઈએ, જે સ્પાર્ક થાય, તણખા ઝરે, એમ એવું લાઇટ કરે, એવું ટૂંકમાં ચમકી. તો દેવીએ ફરી પાછું કહ્યું, ઓકે દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. હા, પણ એક વસ્તુ જો ધ્યાનમાં રાખજો, મારા જે પેલા કાંટા છે ને તે કાઢી નાખજો, એને ભૂલતા નહીં હે કે એ કાઢો. સહિત ધ બબુલ ટ્રી, એટલે કાંટા તો જોઈતા જ નથી બબુલ ટ્રીને. ઓકે, તો વનદેવીએ કહ્યું સહિત બબુલ ટ્રી. ઓકે, તો સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. વનદેવી કહ્યું ભાઈ એ થોડું જોખમ છે, આવું તું કહે છે, પણ સહિત વનદેવી આ કાંટા તો જોઈએ ને. ના, પણ પેલા બબુલ ટ્રી એમ કે ના મારે કાંટા નહીં જોઈએ, એ ભૂલતા નહીં તમે. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. અચ્છા ચાલ, એ વાત સાચી છે તારી, પણ શું થશે કે આ જે કાચના જે ગ્લાસ પેલા જે પાંદડા હશે ને, તો એ ચમકશે ક્યારે? જ્યારે સૂર્યપ્રકાશ એના પર પડે. ઇન ધ સનલાઇટ, સૂર્યપ્રકાશમાં એ ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. અને હું કેવું દેખાઈશ? આમ જાણે પ્રકાશનું ઝાડ હોય ને એવું, અથવા પ્રકાશિત, પ્રકાશમાન, આમ ચમકશું. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મારા માટે આવું કંઈક કરો. આમ કે રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી, એટલે બાવળના વૃક્ષે વનદેવીને આવી રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. તો ઓલ રાઈટ, એઝ યુ વિશ, સહિત વનદેવી. વનદેવીએ શું કહ્યું? ચાલે ભાઈ, સારું ભાઈ, તારી જે ઈચ્છા હોય તેવું કરીએ. The kind Vandevi touched the trunk of the bubble tree once again and with her magic stick. હવે વનદેવી તો બહુ દયાળુ, અને એણે બહુ જ સરસ કામ કર્યું કે ફરી પાછું એણે પેલા બાવળના વૃક્ષના થડને એનું જાદુ સ્ટીક ટચ કરી, સ્પર્શ કર્યો અને કહ્યું કે ભાઈ હવે તારી જે ઈચ્છા છે તે તારે પૂરો થશે. ફરી પાછું એણે એક આમ કરી આપ્યું. તો ધ નેક્સ્ટ મોર્નિંગ શું થયું? ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. એટલે બીજે સવારે શું થયું કે પાછું જે બાવળના વૃક્ષનું જે પાન હતા તે ચમકદાર પેલા કાચના પાંદડા બની ગયા, પાછા પરિવર્તિત થઈ ગયા, બદલાઈ ગયા. હા લાશ, એટલે આમ કેવું, આમ એટલે ચમકતા પાંદડા એટલે કેવું લાગે એમાં? જેવી રીતના આપણે કોઈક આપણે ફિલ્મોમાં ક્યારેક જોઈએ છે કે લાઇટવાળા કપડાં, તો એ લાઇટવાળા કપડાં એટલે આપણી શું નજર, આપણા મગજ બહારની વાત થઈ જાય કે એટલીક વાર આપણી સમજ બહારની વાત થઈ કે આ કેવી રીતના લાઇટવાળા કપડાં કહીને ભાઈ, આપણી નજર તરત જ પડી જાય. એવું કંઈક અહીંયા અનોખી ઘટના જેવું કહેવાય. ઇટ્સ અ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. હવે આ બીજી વખત જે ચેન્જ કર્યો તેમાં પણ એની જે ખુશી, એનો જે આનંદ તે લાંબો સમય નહીં ટક્યો. એ સ્ટોર્મી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. એક જબરજસ્ત વાવાઝોડું આવ્યું અને આમ જોરદાર હવા ફૂંકાય થ્રુ ધ ફોરેસ્ટ. જંગલમાંથી ફૂંકાઈ અને ઇટ બ્લુ સો હાર્ડ, એટલી જોરથી હવા ફૂંકાઈ
that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. કે પેલા બાવળના વૃક્ષના બધા જ ચમકદાર કાચના જે પાન હતા ને બધા ભાંગીને ભૂક્કો થઈ ગયા. હવે શું કરીએ? હવે વાવાઝોડામાં તો ઘણું કંઈ પણ થઈ શકે. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. એટલે બાવળના વૃક્ષ ફરી પાછું કદરૂપ થઈ ગયું. એના બધા પાન એટલે પેલું જે હતા કાચના બનેલા તે બધા તૂટીને ભાંગીને ખરાબ થઈ ગયા બધું. હવે ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. હવે શું થયું કે ભાઈ પેલું બાવળનું વૃક્ષ તો મોટેથી રડવા લાગ્યું. શું થયું? ધ સ્ટોર્મી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. યાર આ તોફાન આવ્યું છે, વાવાઝોડું આવ્યું, એણે મારા બધા પાન તોડી નાખ્યા. એમ કે વોટ શેલ આઈ ડુ? હવે હું શું કરીશ? ધ વન દેવી હર્ડ ઇટ્સ સોબ્સ એન્ડ અપિયર્ડ અગેન. એટલામાં વનદેવી આ એના દુષ્કા સાંભળ્યા. એ રડતું હતું એટલે એને સાંભળ્યું, એને દુષ્કે છે, બહુ દુઃખ થયું. એટલે એ ફરી પાછા આવ્યા. વોટ હેપન્ડ અગેન? પાછું શું થયું? વાય આર યુ ક્રાઇંગ? સેડ વનદેવી. વનદેવી કહે કે ભાઈ તું કેમ રડે છે? ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. એટલે પેલા બાવળના વૃક્ષે કહ્યું કે ભાઈ આ ફરી પાછું એક ક્રૂર હવા આવી, પવન આવ્યો, જોરદાર વાવાઝોડું જેને કહેવાય ને વાવાઝોડું, અને મારા બધા જે કાચના પાન હતા આમ ચમકતા તે બધું તૂટી ગયું, ભાંગી ગયા. નાઉ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મારા પાન કેવા હોવા જોઈએ? તો કે બ્રોડ હોય, પહોળા, આમ મોટા અને સ્મૂથ લીલા હોવા જોઈએ. એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી. અને તો જ મને શાંતિ થશે, સંતોષ થશે, આનંદ થશે. સેડ બબુલ ટ્રી. બબુલના વૃક્ષે કહ્યું બાવળના. લેટ્સ ટ્રાય ઇટ એટ ધીસ ટાઈમ, સેડ વનદેવી. ચાલ તો પછી તારી ઈચ્છા એવી હોય તો પછી આ વખતે એ પ્રયત્ન કરીએ. ચાલો કરીએ, એવું કરીએ આપણે. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. અને એણે વનદેવીએ બબુલના વૃક્ષની એટલે કે જે બાવળના વૃક્ષની ઈચ્છા હતી તે પૂરી કરી.